તો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, તમને બધાને મજામાં? તમે મજામાં થતી હશે, તમે બધા હુતા હશે ટાણે ને હું તો હવે આપણે 8 વાગે જવાનું હોય છાસ લેવા, કારણ કે ઓલા મતલબ બરસ કરે છે ટાણ લગન ને મેં કીધું કે મને સ્કૂટી લઈ જાજો, તો ઓલા કીધું તને સ્કૂટી બેહાડવાનું નથી થતું કે હાલીને વહી જાય, તો ઓલા કીધું કે હાલીને વહી જાય, તો હું હાલતી થઈ ગયો. હાલો પછી ઘેર આવીને બીજું કામ છે, મલક કામ છે ઘેર આવીને. તમે વિચારતા હશે કે આ જગ્યામાં કેમ નતું આવ્યું, માંડવી કેમ નતું આવી? આ જગ્યા મારા હાટું હાલવા હાટું રાખી, છાસ લેવા જાઉં ને એટલે આમાં હું હાલીને જાઉં. ના એવું કંઈ નથી, આમાં ગુંદરી વાવવાની છે. આમાં ખડ હતું ને વડું એ બધું વાઢી લીધું ને હવે ગુંદરી વાવવાની ભીયું હતું. એટલી જગ્યા કઈ રખાય હાલવા હાટું? જો આના ખેતરમાં આન લગણ ગુંદરી માંડવી છે ને આની કોમ ગુંદરી છે ને આની કોમ વાઢી લીધી ને પાછી પાણી પાઈ દીધું આમાં, કારણ કે પાછી વડી થઈ જાય. પછી આપણે કાપીને ભેન નાખીએ. હવે હાલો, તમારાથી વાતો કરતી કરતી અડધા ખેતરમાં તો પૂગી ગયું, અડધો પલ્લો કાપી નાખ્યો. અમારી ભાઈની માંડવી છે ને અમારી માંડવી આની કોમ ને આગળ હાઈવે રોડ આવી ગયો. તો ફ્રેન્ડ, છાસ લઈને હાલતી થઈ ગયું ઘેર તરફ, કારણ કે આમાં માંડવીમાં હાલવામાં બહુ વાર લાગી જાય. આમાં ઓલો ઝીણકો મેં હોય ને, ઝાર હોય ને, એટલે હાળી ને બધું પલટી જાય. માંડવી વડી થઈ ગઈ ને તો હાલવામાં દિક્કત લાગે, થોડી દિક્કત આવે થોડી. તડકો અને છાયા અસલ છે નામી. તો અમારા ઘરના ફરિયામાં ગુંદરી છે ને, આ બીજી જગ્યા નાખવી અમારે, કારણ કે કાલ પરમ દિવસ ભેંસી નાખી ને તો ગુંદરી બીજી જગ્યા નાખવાની છે ને ફરી ચોખ્ખું કરવું જોઈએ ને પછી બીજી બે લઈને આવે લઈ અમે ને પછી ઓલીને બાંધવી જોઈએ. એટલે છે ને હવે ખાવાનું આપણે રાંધવાનું સ્ટાર્ટ કરી દઈએ હવે, કારણ કે પછી 1 વાગે ત્યાં લગન આપણી બધી રસોઈ બની કમ્પ્લીટ થઈ જાય. કારણ કે કાયમ પછી અમે 10 વાગે ને પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ધીમે ધીમે કરું પોરો ખાતી તો અટાણે માંડ ચા પાઈ ગયો 10 વાગેનો ને હવે ધીમે ધીમે કરવા લાગુ, કારણ કે હાકનું બાફવા મૂકી ને પછી જાઉં વાડીમાં કુંડા પાસે જાઉં, કારણ કે મેં 2-3 દિવસ પહેલા રીંગણા આવ્યા હતા ને દેશી, એવડા રીંગણા થાય એ વડા થાય એવા બે પ્રકારના ઝાડવા વાયા. તો ઓલા વાવ્યા હતા ને, તડકો બહુ છે હમણાં, તો ઓલાને પાણી પાવું જોઈએ હમણાં. તો મેં બકાલું ને બાફવા મૂકી દઉં કુકરમાં ને પછી ઓલાને પાણી પાતી આવું ને પછી રોટલા ઘડ લઈ. હવે ધીમું કામ કરીએ તો થઈ જાય ધીરે ધીરે. ને હમણાં આવી હતી છાસ લઈને હાલીને થાકી ગઈ હતી. આમાં ગવાર ચવરા છે ને બટેકા છે, બાફવા મૂકી દઉં. પછી ઢાંકણ લગાવીને બાફવા મૂકી દો ને તો પછી શાક અસલ થાય. તો માએ કીધું કે બંસી કે ઓલા ચવરા તું એમને ના બના, બાફવા મૂકી દીધું અસલ થાય. તો મેં કોઈ દિવસ બાફીને બનાવ્યું નથી, પણ માં કીધા હતા કે બંસી બાફવા મૂકી દે. તો આજ હાલો બાફીને શાક બનાવ, તમને દેખાડી કેવું બને. અસલ બને તો પાછું એવું જ બનાવીશ, અગર અસલ ના બને હું પહેલી વાર જ બનાવું બાફીને ચવરાનું શાક. નગર એક દિવસ મેં બાફીને જ બનાવ્યું તો એમને બનાવ્યું તો એ અસલ જ બન્યું. હાલો હવે કરવા માંડી કામ. મેં બાફીને બનાવ્યા હતા ને ઓલા
ચવરાન બટેકા તો ઓલો ફાઇનલ બની ગયો છે ને બાફીને બંને એકદમ મસ્ત બન્યો છે. હજી ટેસ્ટ નથી કર્યો છે કારણ કે હવે ખાવાનું ટાણું થઈ ગયું છે. હું તમને દેખાડી દઈ, તમે એક દિવસ કોઈ દિવસ ટ્રાય કરજો, બનાવજો, જોઈ લો તમે. મસ્ત જ બની. આમાં એક બટેકું નાખ્યું ને પછી ચવરા નાખ્યા. હાલો બધે જમવા, અને 12 વાગી ગયા છે, જોઈ લો તમે. હાલો બધે જમવા તમે, કારણ કે હું તો માન દઈ દઈ જમવા ને ખાટલે દઈ દે, ઓલા ખાટલે ખાહે બેહીને. ને મારે ત્રણ ભૂખ નથી કે મારે જો લુગડા ધોવાય મશીન મેં ને હું એટલી વારમાં તો ઓલા આવી જાય, કારણ કે લાઇટ ફિટિંગ કરવા ગયા ને એટલી વારમાં ઓલા આવી જાય. ઓલા હવે રહી નથી, હીરાભાઈને ગયા ને આખો દિવસ થઈ જાય. ઓલા બપોરે કોક ટાણે બપોરે નહીં આવે. હવે જમવાનું બધું બની ગયું ને ઓલાને ફોન કરી દઈ. ઓલા કે લગભગ ઓલા કહે કે મારે અહીંયા જ જમવાનું છે ને હું હાલતો થઈ ગયો, હું નકર લાઇટ ફિટિંગ કરું છું એમ કહી દે. તો હલો હું તો હવે નવરી થઈ ગયું, કારણ કે હું પૂરો ખાઈ ખાઈને શાક રોટલા બનાવું છું ને 12 વાગે ફાઇનલી 12 વાગે અમે રોટલા શાક બનાવી લીધા. હાલો બધે જમવા. તો હાલો હું જાઉં હવે જાઉં રહોડા મેં, કારણ કે મારે લુગડા ધોવા છે. મશીન હાલતું કરી દઈ ને પછી આમાં લુગડા નાખી દઈ. ઘેરથી આવી ગઈ હું ધાયડીમાં, કારણ કે ધાયડીમાં તો ઉકેળ હતો ને એનો ઉકેળા ખડ હતું ઓલા હલગાવા, પણ હલગાવે હું મેં આવી તો લીલું છે ટણ. તો હાલો ધાયડીનું તમારે વાતાવરણ દેખાડો. જોઈ લો ગુંદરી વાવલ છે, અહીંયા ઉર્જાનો પંખો છે, પછીમાં ઉર્જાનો પંખો છે ને આને જોઈ લો તો આ ડુસા ઉપર બેઠો કૂતરો મસ્ત મજાને હવા ખાવે. અહીંયા હેડ છે, અહીંયા અમે ભે બાંધા કાંક વાંદા પાસે નખાઈ જાય ને એટલે. આને કોમ ગુંદરી છે, આને કોણ અમારી કોટસો ને આને કોમ ગુંદરી વાવલ છે. તો કેવો લાગ્યો તમને ધાયડી માથેનું વાતાવરણ? ઉમ્મીદ કરું છું કે તમને અસર જ લાગ્યો હશે. હાલો તો જાય ઘેર. ચાલો તો આપણો હાક બફાય ત્યાં આગળ આપણે પાડીને રમાડ લઈ. જોઈ લો પાડી છે આપણી જિંદગી, હાવ જીરીક છે. કેમ છે મજામાં? એને એક આંખ છે ને ધોરી છે, એક આંખ કાઢી છે એટલે. આ ભૂખવું લાગે. તમને કોને કોને પાડા રમાડવાના ભાવે? મને તો બહુ જ ભાવ. ચલ ભરી લીધું મુંડામાં હાથ મારો. ફાઇનલ દોસ્તો ફાઇનલી મેં લુગડા ધોઈ લીધા, માને ખાવાનું દઈ દીધું ને હવે 1:30 વાગે મારા ખાવાનો વારો આવ્યો. કંઈક ઓલાની વાટ જોઈ હતી પણ ઓલા નથી આવ્યા, તો મેં બી સર્યો હાલો હું જ ખાવા બેસી જાઉં. તો હાલો તમે બધાય જમવા. લગભગ હું ખાઉં એટલી વારમાં તો ઓલા આવી જાય, પછી બે ખાઈ લઈ, પછી ઓલા તૈયાર થાય, પછી અમારે જવાનું છે બીજી જગ્યાએ જવાનું છે અમારે પેંડા ખાવા. ઓલાને દીકરો થયો ને એટલે અમારે જવાનું 1:30 વાગી ગયા છે. હજી મારે નાવાનું બાકી, તૈયાર થવાનું બાકી. તો ઓલા ફોન કર્યો તો ઓલા તું ખાઈ લે બનશે, હું આવું તે હું ખાઈ લઉં. લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, પોતાને પૂરો વિડીયો જોઈ લેજો. હું બધે કામથી નવરી થઈ ગઈ હું ને હું તમને હવે પાડ્યુંનું ફર્યા મેં આવી. તો હાલો હું તમને પાડ્યુંનું નામ તમને બતાવી દઉં. હાલો તો આનું પાડ્યુંનું નામ હે ડાઈ બહુ જ છે. આ પાડી વડી થઈ ગઈ, 1 વર્ષ દિવસની પાડીએ, ને આ પાડી હે 1 મહિના. આ છે ને 24 કલાક મારા ઉપર નજર રાખે કે મારા હાટું કેદી લાવે ખાવાનું. જો ઊભું થઈ ગયું, અસલનું બેઠું તો હતું ને તો ઊભું થઈ ગયું. ચલ કમથી કમ દિવસમાં 50 વાર તો આને રમાડવા આવી જાઉં. પણ રમાડવા એના હાટું નથી આવું, પણ આવું ને એના હાટું નથી આવું એના પાસે રમાડવા, કારણ કે આ મને સાટે. પછી એના થૂકમાં ભરાઈ જાય, એના મોઢામાં ભરાઈ જાય. રે હવે રોગી, તને કોઈ નહીં રમાડે. તમારી બાજુ તડકો કેવો છે કેજો? અમારો તો બહુ તડકો. હાલો હવે જીરીક વાર પોરો ખાઈ લે, 3 વાગે ઉઠી આવે. ટાટા.